વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. આ રિવ્યૂ બેઠકમાં અગત્યના કામો અંગે રિવ્યૂ લેવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા ખાતે મંગળવારે રિવ્યૂ બેઠક મળતી હોય છે, ત્યારે સૌપ્રથમ સ્વચ્છતા બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં હાલમાં ચાલી રહેલ વન ડે વન રોડની સફાઈ બાબતે ચર્ચા કરી આગળની રણનીતિ ઘડી વધુ વોર્ડમાં કામગીરી પહોંચે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અન્ય બેઠકમાં શહેરના મહત્વપૂર્ણ કામ જેવા કે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજના કામો અંગે કામગીરી બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા. તો વેરા બાબતે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોખ્ખું પાણી મળી રહે નાગરિકોને તે દિશામાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે રસ્તા પર પેચવર્કની કામગીરી દરમિયાન રોડ ઉપર નીચે ન રહે તેનું ધ્યાન રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. નવા પણ છે એટલે અમારે તો એઝ એન્ડ વેન ઇટ વોઝ ડન આ કન્ડિશનમાં જે ઓરિજિનલ રોડ કન્ડિશનથી આ રીતમાં લાવવા માટે કડક સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં અમે ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું. આ તમામ સાઇટ્સની યાદી લઈ લીધી છે, ફિલ્ડ વિઝિટ કરીશું અને ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે અમે સૂચના આપી છે. લોકોની એવું સમજ છે કે જે ખોદી નાખ્યા પછી એમ છોડીને કેમ જતા રહ્યા, એટલે આ સેટલમેન્ટ ટાઈમ છે. આ સેટલમેન્ટ ટાઈમ કદાચ 10 દિવસ 20 દિવસ થાય, પણ આ દરમિયાન આ સેટલમેન્ટ આપ્યા પછી પણ જે કમ્પ્લીશન વર્કમેનશીપ છે એ પણ કરવાનું કીધું છે. તમામ ઝોનલ એન્જિનિયર્સને ખાસ કરીને તાકીદ આપી છે કે જે ઢાંકણાઓની સર્કલ બન્યું છે એ રોડ લેવલમાં હોવું જોઈએ, સાઈડમાં ગાડાઓ ના હોવું જોઈએ, અને પેચવર્ક તમે કરો તો એ પણ રોડ લેવલમાં હોવું જોઈએ, રોડ લેવલ કરતાં ઉપર ના હોવું જોઈએ. એ માઇન્યુટલી જોઈને કામગીરી કરવા માટે મેં આજે સૂચના આપી છે. સ્ટ્રીટ વેન્ડિંગ એન્ક્રોચમેન્ટ બાબતની જે પોલિસીસ પાસ થઈ છે એને અમલમાં લાવવા માટે પણ અમે આવનારા દિવસોમાં નોટિફિકેશન કરીશું. અને આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની પણ રચના કરવાની છે. પછી હોકિંગ ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ પણ જાહેર કરવામાં આવનારા દિવસોમાં કરવામાં આવશે. અને અત્યારે પાર્કિંગ પ્લોટ્સ અમે 100 પ્લોટ્સ માટે નક્કી કરી હતી. એમાં લગભગ 19 થી 20 પ્લોટ સુધી અત્યાર સુધી અમારી જાહેરાત પણ આપવામાં આવી છે. એટલે ધીરે ધીરે અમે પાર્કિંગ પેન પાર્કિંગ ઉપર જઈશું અને ઇલીગલ પાર્કિંગ કરનાર ઉપર ટોઈંગના ગાડીઓ આવ્યા પછી ઇલીગલ ટોઈંગનું કામગીરી સિટી પોલીસ સાથે મળીને આનું કામગીરી શરૂ કરીશું, જેથી કરીને સિટીને એન્ક્રોચમેન્ટ ફ્રી, હોર્ડિંગ ફ્રી, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પાર્કિંગ પણ વ્યવસ્થિત રીતે કરવામાં અમે મહેનત કરીશું. વિશ્વામિત્રીમાં જે કામગીરી છે આવનારા દિવસોમાં, પછી જે વાઇડનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી થઈ છે, હવે વોટર ડાયવર્ઝન ઉપર જે નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ છે એના આધારે ડાયવર્ઝન ખાસ ડ્રેજિંગ કરવાનું કામ પણ શરૂ કરીશું. અને અમુક જગ્યામાં ROW3 પાઇપલાઇન્સ નાખવાનું છે, એ પણ કામગીરીનું પ્લાનિંગ શરૂ કરી છે. અને જે TOD મોડલમાં અને TDR રિમૂવલ મોડલમાં આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની જે મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ છે એમાં પણ અમુક એરિયાઝ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે. ક્રોકોડાઇલ ઝોન્સ ક્યાં કરવું જોઈએ, ચિલ્ડ્રન્સ પાર્ક ક્યાં કરવું જોઈએ, સિટીઝન્સ પાર્ક ક્યાં કરવું છે, આ બધાની અત્યારે કામગીરી પણ આઈડેન્ટિફાઈ કરવામાં શરૂ કરી છે. અત્યારે 2 દિવસ હોલીના સમય છે એટલે ફૂડ ડિપાર્ટમેન્ટની સૂચના આપી છે. જે ખોરાક ઉપર પણ થોડું ધ્યાન રાખવા માટે, લોકો બહાર જમતા હોય, બહાર મીઠાઈનું બધું સપ્લાય થતું હોય, એટલે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પેક્શન માટે પણ એમને સૂચના આપી છે. એટલે એ પણ સેમ્પલિંગ લીધું છે. વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ ના થાય. અત્યારે વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ બહુ ઓછું થઈ ગયું છે, તો પણ આખા મહિનાની ટોટલ 47 કમ્પ્લેન્ટ્સ રિજનલ કમ્પ્લેન્ટ છે એના પણ નિકાલ કરવા માટે સૂચના આપી છે. એટલે આ 2 દિવસ હોલીના સમયમાં લોકોને અમે હોલી સારી રીતે ઉજવણી કરવા માટે પણ એમને પ્રાર્થના કરીએ છીએ, પણ સેફ હોલી રમવા માટે પણ અમને બેસ્ટ વિશેસ અમે પાઠવું છું. આવનારા દિવસોમાં હોલી પછી પણ જે વિકાસના કામોમાં ઝુંબેશ છે એ પણ કાયમી કરવા માટે અમે કટિબદ્ધ રીતે રિવ્યુ કરવામાં આવે છે. સર, પાલિકા સ્વચ્છતા માટે તો મહેનત કરી રહ્યો છે. ડિવાઈડરની આપ જે વાત કરી રહ્યો, સફાઈ કરી રહ્યો છે. પહેલા ડિવાઈડરની વચ્ચે ડસ્ટબિન મૂકવામાં આવતું હતું, જેથી નાગરિકો તૈયાર પાનની પડીકી પિચકારી મારે છે, પ્લાસ્ટિક તૈયાર રેપર્સ ફેંકે છે, પાણીની બોટલ ફેંકે છે. તો એવું કંઈ આયોજન ડસ્ટબિન ડિવાઈડર ઉપર ક્યારે અમે ના રાખવું જોઈએ. એ બેઝિકલી ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ કહેવાતા હતા. આપણે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ મિનિમલ કરવાનું ઝુંબેશ શરૂ કરી છે. 400+ GVPs હતા, એમાં અમે અત્યારે 250 સુધી આવી ગયું છે. આવી પણ GVPs અમે 0 કરવા માંગીએ છીએ.
પણ જે ડસ્ટબિન્સની ઇરેડિક્વસી છે એ ખાસ કરીને પાન દુકાન સામે, ચા દુકાન સામે, આ બધા જગ્યામાં એમને પણ ફોર્સ કરીશું આ ત્યાંના ત્યાં રાખે. એટલે ડિવાઈડરમાં પાન પડીકી નાખવા ના જોઈએ, કારણ કે ત્યાં તો પબ્લિક મુવમેન્ટ વાળો જગ્યા છે. જે તમે ખરીદી કરો, પાન યુઝ કરો, ચાય વપરાશ કરો, એની દુકાન સામે જ ડસ્ટબિન રહેવું જોઈએ. આવનારા દિવસોમાં આવા દુકાનો સામે પણ અમે કડક રીતે પણ કાર્યવાહી કરીશું, કારણ કે સિટીને સ્વચ્છ રાખવાની જવાબદારી બધાની છે અને એક સિવિક સેન્સ પણ મેન્ટેન કરવાની જવાબદારી છે. અને ગવર્મેન્ટ વલરેબલ પોઈન્ટ્સને પણ ન્યુટ્રલાઇઝ કરવા માટે અત્યારે પ્લાનિંગ ચાલુ છે, એટલે સ્વચ્છતા ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઉપર પણ ઝુંબેશ ચાલુ રહેશે. સર, પાન પડીકીને ચૂંટણી જે ગંદકી ફેલાવે છે એમની સામે કોઈ કડક કાર્યવાહી કરવાની? બિલકુલ. આજે સફાઈ ટીમ સાથે અને વોર્ડ ઓફિસર સાથે આજ મીટિંગ કરી છે. આવનારા દિવસોમાં જે પબ્લિક જગ્યામાં, જાહેર જગ્યાને ગંદકી કરનાર ઉપર પેનલ્ટી વધારે અમે લેવાનું પણ નક્કી કર્યું છે.